સુરત કાપડ નગરી તરીકે ગુજરાત અને દેશભરમાં પ્રખ્યાત છે, ત્યારે સુરતમાં દેશના ખૂણે ખૂણેથી લોકો ખરીદી કરવા સુરત આવતા હોય છે અને વિવિધ હોટલોમાં રોકાતા પણ હોય છે। ત્યારે આવી જ રીતે સુરત પત્ની સાથે કપડાં ખરીદવા આવેલા કેરળના યુવાનું મોત નિપજવા પામ્યું હતું। વાત એમ છે કે સુરતમાં કેરલા જિલ્લાના કોટાઈમની પત્ની સાથે કપડાની ખરીદી કરવા આવેલા રણજીત બાબુ રિંગ રોડના ટેક્સ પ્લાઝા હોટલમાં ગયા હતા। હોટલમાં ગયા બાદ લિફ્ટમાં પસાર થતા હતા તે સમયે લિફ્ટના દરવાજાનો ફ્લોર ન હોવા છતાં અધવચ્ચે લિફ્ટ ઊભી રહી ગઈ હતી અને 7મા માળે લિફ્ટ ઊભી રહેતા રણજીત બાબુ બહાર નીકળવા જતા લિફ્ટના ખાડામાં પટકાતા ગંભીર ઇજાઓ થતા તેનું મોત નિપજવા પામ્યું હતું, જેને લઈને હોટલની બેદરકારી સામે આવી હતી। મારું નામ સંજય ઇજાવા છે, સામાજિક કાર્યકર્તા। અને કેરલાથી સુરત કપડાના ખરીદી કરવામાં જે એક કપલ જે આવેલા હતા એ લોકો ટેક્સ પ્લાઝા રિંગ રોડ ઉપર રહેવા માટેનું પસંદ કર્યું હતું હોટલમાં। અને એ હોટલના 7મા માળે એમને રૂમ મળ્યો હતો। એ 7મા માળેથી એમને સામાન લગેજ ને બધું મૂક્યા પછી કઈ કારણસર બહાર જવાનો પ્રયત્ન કર્યું છે। એટલે એમના જે હસબન્ડ છે, જે વિક્ટીમ છે, જે આ જે કામની અંદર જે મૃત્યુ પામનાર જે વ્યક્તિ છે, એ વ્યક્તિ લિફ્ટને બટન દબાવ્યું હશે એવું એમના મિસિસ એમના વાઇફના જે કહેવાથી એમને બટન દબાવ્યું હશે। તો બટન દબાવ્યા પછી લિફ્ટ એનાથી બી ઉપરના માળે ચાલ્યું ગયો, એટલે લિફ્ટના જે લાઇટ ને એ બધું જોતા એમને એવું લાગ્યું છે ભાઈ લિફ્ટ આવી ગયું છે, તો એને લિફ્ટ ખોલવાનો પ્રયત્ન કર્યો દરવાજા, તો દરવાજો બી ખુલી ગયો અને લિફ્ટ એ જે તે જગ્યા પર ઉપસ્થિત નહોતો, એટલા માટે એ ખાડામાં પડવાનો એમને વારો આવ્યો છે। ખાડામાં પડીને એમનું મોત થયું છે। હાલમાં સિમ્મેર હોસ્પિટલની અંદર એમનું પીએમ કરવાનું પણ અત્યારે ગતિવિધિ ચાલી રહ્યું છે। પણ આની અંદર સૌથી મોટો સવાલ એ છે, જ્યારે લિફ્ટ જે ફ્લોર ઉપર ના હોય ત્યારે એનો દરવાજા કઈ રીતે ખુલે છે અને એ લિફ્ટમાં પણ એટલો બધો અવાજ પણ આવે છે, એનું જે ઉપર નીચે જે જવાની ગતિવિધિ છે એમાં પણ શંકાસ્પદ છે। એટલે આ લિફ્ટની અંદર કોઈ ફિટનેસ નથી એવું અત્યારે પ્રથમ દ્રષ્ટિએ અમને ખબર પડે છે।